નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ માતૃવંદના યોજના 2024 વિશે। પ્રધાનમંત્રી મહિલાઓ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે, તેમાંથી એક પીએમ માતૃવંદના યોજના 2024 છે। આ યોજના હેઠળ મહિલા બેંકમાં ₹5,000ની ચૂકવણીની રકમ નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે। આ યોજના સગર્ભા મહિલાઓને ટેકો આપવા માટે ચલાવવામાં આવી રહી છે। વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પૂર્ણા યોજના ચલાવવામાં આવે છે। કોઈપણ ગર્ભવતી મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। પીએમ માતૃવંદના યોજનાનો ઉદ્દેશ્ય। ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી વંદના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ ગરમીમાં કામ કરતી ગરીબ મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી મજૂરી કરતી સગર્ભા સ્ત્રી તેની ગર્ભાવસ્થા અને તેના ગર્ભસ્થ બાળકના જીવનને સ્વસ્થ રાખી શકે। આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન સમયસર તપાસ માટે હોસ્પિટલમાં જવા માટે સહાય અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી ગર્ભવતી મહિલા અને નવજાત બાળક બંને સ્વસ્થ રહી શકે। આ યોજનામાં સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીને ગર્ભાવસ્થા પછીની મદદ અને નવજાત શિશુના પોષણ માટે નાણાકીય સહાયના સ્વરૂપમાં ચૂકવણીની રકમ આપવામાં આવે છે। દેશમાં ગરીબીને કારણે ઘણી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓનો લાભ લઈ શકતી નથી। આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આર્થિક મદદ કરી રહી છે, જેથી કરીને તેમની સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન મજૂરી કરીને પોતાનું ગુજરાન મેળવવું પડે। પીએમ માતૃવંદના યોજનાનો લાભ લેવા માટે પાત્રતા। આ યોજનાનો લાભ મેળવવા માટે ગર્ભવતી મહિલાને ઉંમર 19 વર્ષની હોવી જોઈએ। આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલા જ લઈ શકશે। પીએમ માતૃવંદના યોજના 2024નો લાભ મહિલાના પ્રથમ અને બીજા નવજાત બાળકના જન્મ પ્રસંગે ઉપલબ્ધ છે। પીએમ માતૃવંદના યોજના 2024 હેઠળ આપવામાં આવેલી રકમ 3 હપ્તામાં ઉપલબ્ધ છે। આ પીએમ માતૃવંદના યોજના 2024 હેઠળ સગર્ભા સ્ત્રીઓને 5,000ની ચૂકવણીની રકમ તેમની બેંકોમાં 3 હપ્તામાં કરવામાં આવે છે। 5,000ની ચૂકવણીની રકમમાંથી 1,000નો પ્રથમ હપ્તો મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે। આ પછી ₹2,000નો હપ્તો ગર્ભાવસ્થાના 6 મહિના પછી મહિલાના ચેકઅપ પછી આપવામાં આવે છે। આ યોજનાનો છેલ્લો અને ત્રીજો હપ્તો 2,000ની રકમ રસીકરણ કરાવ્યા પછી નવજાત બાળકના જન્મ પછી આપવામાં આવે છે। પીએમ માતૃવંદના યોજના માટે જરૂરી દસ્તાવેજો। અરજદાર ગર્ભવતી મહિલાનું આધાર કાર્ડ, અરજદાર સગર્ભા મહિલાના પતિનું આધાર કાર્ડ, અરજદાર ગર્ભવતી મહિલાની બેંક પાસબુક, અરજદાર સગર્ભા મહિલાનો મોબાઈલ નંબર, અરજદાર ગર્ભવતી મહિલાની ઈમેલ આઈડી, ગર્ભાવસ્થા તપાસ તારીખ, મધર ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ, અરજદાર સગર્ભા મહિલાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદાર ગર્ભવતી મહિલાનું પાન કાર્ડ। જો મિત્રો તમારે પીએમ માતૃવંદના યોજનાનો લાભ લેવો હોય તો તમે ઓનલાઈન ઘર બેઠા પણ અરજી કરી શકો છો। સૌપ્રથમ ગૂગલમાં જઈને pmmvy.wcd.government.in પર સર્ચ કરો અને નીચે pmmvy પર ક્લિક કરો। ત્યારબાદ અધિકૃત વેબસાઇટના હોમપેજમાં સિટીઝન લોગિન પર ક્લિક કરો। હવે નવા પેજમાં અરજદાર ગર્ભવતી મહિલાનો મોબાઈલ નંબર દાખલ કરો અને મોબાઈલ નંબરમાં મળેલ ઓટીપી દાખલ કરીને તેની ચકાસણી કરો। હવે પીએમ માતૃવંદના યોજના 2024ની ઓનલાઈન અરજી માટે રજિસ્ટ્રેશન ફોર્મ નવા પેજમાં ખુલશે। નોંધણી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ માહિતી યોગ્ય રીતે દાખલ કરો। આ સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અપલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। નોંધણી અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી નોંધણી ફોર્મ સબમિટ કરો। અરજી નોંધણી ફોર્મ સબમિટ કર્યા પછી તે અરજદાર મહિલાનો અનન્ય નોંધણી નંબર સ્ક્રીન પર દેખાશે। આ રજિસ્ટ્રેશન નંબર સાચવી રાખો। અરજદાર મહિલાએ સાથે રાખવાનો રહેશે, જેને પછીથી તેની જરૂર પડી શકે છે। આ યોજના માટે તમારી અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે નાણાકીય સહાયની ચૂકવણીની રકમ તમને સરકાર દ્વારા સમયસર સીધી તમારા બેંક ખાતામાં આવશે। વધુ સારી સુવિધા માટે કોઈપણ સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને પીએમ માતૃવંદના યોજના 2024ની અરજી કરી શકો છો। પીએમ માતૃવંદના યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? પીએમ માતૃવંદના યોજના માટે ઓફલાઈન અરજી કરવા માટે અરજદારે નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પાસે જવું પડશે।
આ યોજના માટે ઓફલાઈન અરજી કરવા માટે તમારે સત્તાવાર લોકો પાસેથી અરજી ફોર્મ માંગવું પડશે. અરજીપત્રક પ્રાપ્ત કર્યા પછી અરજીપત્રક યોગ્ય રીતે ભરવાનું રહેશે. આ પછી માંગવામાં આવતા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી પણ આપવાની રહેશે. અરજીપત્રક યોગ્ય રીતે ભર્યા પછી મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપીઓ સાથે અરજીપત્ર તે અધિકારીને આપવું પડશે જ્યાંથી તમને ફોર્મ મળ્યું છે. ફોર્મ સબમિટ કર્યા પછી અધિકારીઓ તમને એક રસીદ આપશે જે સુરક્ષિત રીતે રાખવાની રહેશે. આ રીતે પીએમ માતૃવંદના યોજના 2024 માટે ઓફલાઈન અરજી કરી શકો છો. આ અંગે વધુ માહિતી મેળવવા માટે તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. મિત્રો, આ હતી પીએમ માતૃવંદના યોજનાની સંપૂર્ણ માહિતી. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દો અને જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપનો દિવસ શુભ રહે. આભાર. ધન્યવાદ.